કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી એક વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો। રાજપૂતોએ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કર્યું, પરંતુ તેની કોઈ ફળશ્રુતિ ન થઈ। અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું, તે પૂર્ણ પણ થઈ ગયું। તો હવે ક્ષત્રિયોએ પોતાનું આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું છે। ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે અને રૂપાલાનો વિરોધ શરૂ કર્યો છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ 2। ક્ષત્રિયાણીઓએ શરૂ કર્યા પ્રતિક ઉપવાસ। મહિલાઓના ઉપવાસ, પુરુષો ધર્મરથ લઈને ફરશે। ક્ષત્રિયોએ હવે ખુલ્લીને ભાજપ સામે શરૂ કર્યો વિરોધ। રૂપાલાની સાથે ભાજપના તમામ ઉમેદવારોનો વિરોધ। ક્ષત્રિય સમાજની માગ છતાં ભાજપે તેમની માગ ન સ્વીકારી। ક્ષત્રિયોએ આંદોલન અને મહાસંમેલન પણ બોલાવ્યું, પરંતુ કંઈ જ ન થયું। અલ્ટિમેટમ પણ આપ્યું, પરંતુ ભાજપને કોઈ જ ફરક ન પડ્યો। તો હવે ક્ષત્રિયોએ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે। ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું છે, જેમાં ખુલીને ભાજપનો વિરોધ શરૂ કર્યો છે। બસ અમારી એક જ માંગ છે, રૂપાલા હટાવો। એટલે તમને ખબર છે કે અત્યાર સુધી લગભગ 15-20 દિવસથી અમારું આ આંદોલન ચાલી રહ્યું છે, છતાં પણ કંઈ એમના પેટમાં પાણી હલતું નથી। એના માટે થઈને અમે બહેનોએ નક્કી કર્યું છે કે આજથી બધાએ આંદોલન ઉપર પ્રતિક ઉપવાસ કરવા। એટલે આજે જે બહેનોએ ઉપવાસ કર્યો છે, આવતીકાલે બીજી ટીમ બેસશે મહિલાઓની। એવી રીતે અઠવાડિયા સુધી બધા બહેનો આંદોલન કરવાના છે અને પ્રતિક ઉપવાસ ચાલુ કરવાના છે। એવી જ રીતે ભાઈઓમાં પણ ધાર્મિક રથ કાઢવાના છે, તેઓ પણ અને બહેનોની સાથે જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ અને ગામે ગામ અને પોતાના ધાર્મિક સ્થળો અથવા જે સમાજનું ભવન છે ત્યાં બેસીને દરેક બહેનો ઉપવાસ ઉપર ઉતરવાના છે। કમલ કા ફૂલ હમારી ભૂલ, કમલ કા ફૂલ હમારી ભૂલ, ક્ષત્રિયો કો લગાઓ માત, ગંદે શબ્દ બોલો મત, જય ભવાની ભાજપ જવાની, જય ભવાની ભાજપ જવાની, જય। મહિલાઓ દરેક જિલ્લામાં એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે। ક્ષત્રિયો સે ન્યાય કરો। મહિલાઓ ઉપવાસ પર બેસી છે, તો પુરુષો દરેક ઝોનમાં ધર્મરથ કાઢવાના છે। આ રથ ગામે ગામ ફરીને ભાજપના ઉમેદવારનો વિરોધ કરશે। અત્યાર સુધી ક્ષત્રિયોનો જ વિરોધ માત્ર રૂપાલા પૂરતો હતો, તે વિરોધ હવે ખુલીને ભાજપ સામે શરૂ થઈ ગયો છે। મહિલાઓએ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી માંગ કરી છે। આપ જ્યારે 2014માં ગાંધીનગરમાં પધારેલા ત્યારે આપે વાત કરેલી કે રાજપૂતાણીઓને જે અમારો જે પ્રોગ્રામ હતો એમાં આમંત્રણને આપીને પધારેલા અને રાજપૂતાણીઓને પ્રોત્સાહિત કરીને કીધેલું કે જ્યારે પણ જરૂર પડે બહેનો દીકરીઓના વિકાસ માટે તો હું તમારી સાથે છું અને કોરા ચેક ઉપર સાઇન કરીને આપું છું। પણ આજે જ્યારે રાજપૂતાણીને કોરા ચેકની જરૂર નથી, પણ એક અસ્મિતાનો સવાલ આવ્યો છે, તો આપ કેમ ચૂપ છો? તો આજે સંકલન સમિતિ દ્વારા જ્યારે રાજપૂતાણીઓ આજે જ્યારે ઉપવાસ ઉપર બેઠા છે, તો અમારી વાત આપ સાંભળો અને રાજપૂતાણીઓને ન્યાય આપો। રૂપાલાની ટિકિટ રદ ન થતા હવે ક્ષત્રિય સમાજે રાજકોટથી રૂપાલાને હરાવવાનો નિર્ધાર કર્યો છે। કોઈ પણ ભોગે રૂપાલાને રાજકોટથી પરાસ્ત કરાવવા ક્ષત્રિય સમાજે મન બનાવી લીધું છે। એટલું જ નહીં, ગુજરાતની અન્ય બેઠકો પર પણ ભાજપને ટક્કર આપવાનો દાવો કરાયો છે। અમારી પાસે એવી ફિગર આવી છે કે અમે 100% રૂપાલાના રહીશું, 100% રૂપાલાના રહીશું। એટલે હવે અમે બૂથ સુધી જઈશું। આ બધા દેખાવો તો કરી જ છું, ધર્મરથ પણ કાઢશું, સભા સરઘોષો પણ કરશું, જિલ્લા વાઇઝ સંમેલન। દાખલા તરીકે અત્યારે હાલ 8 સીટો એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી ડેમેજ થાય છે। અમારે તો સવી ઉપર કરવાનું છે ડેમેજ। એ જે 5 લાખની સરસરની વાત કરે છે ને, એ તો એમને ભૂલી જ જવાની છે। ટફ ફાઇટ ઉપર લાવી દેવાના છે। પણ માનો કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, પછી આ બાજુ ભરૂચ, પછી એથી આગળ વધો તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, ઘણી બધી સીટો એવી છે કે જેમાં અમે એમને કાંટાની ટક્કર આપીશું। અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આંદોલન પાર્ટ 2 અંતર્ગત કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે। જેની વાત કરીએ તો તમામ સીટ પર ભાજપનો જાહેરમાં વિરોધ કરવો, ભાજપ સામેના સક્ષમ ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવું,
ગામડે ગામડે સભાઓ કરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે સર્વ સમાજને આહવાન કરવું, ભાજપની જાહેર સભાઓમાં કાળાની જગ્યાએ કેસરિયા ઝંડાથી વિરોધ કરવો, મહિલાઓના દરેક જિલ્લામાં એક દિવસના પ્રતિક ઉપવાસ, દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા ભાજપ વિરુદ્ધ મતદાનના કાર્યક્રમ આપશે. ગુજરાતના 5 ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ નીકળશે. ધર્મરથ ગામડે ગામડે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરશે. દરેક શહેર અને ગામડામાં બૂથ આયોજન કરી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવું. મતદાનના દિવસ સુધી ભાજપ વિરુદ્ધમાં સતત કાર્યક્રમો આપવા. ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં આંદોલન પહોંચાડાશે. કે કેસરીયો ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ. તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર, એ શાંતિ અને સંયમથી કેસરીયો ધ્વજ હશે અને આમાં રામજીની પતાકા છે, રામજીનું ચિહ્ન છે. એ કેસરિયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં દે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવી. ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ 1 તો ભાજપને કંઈ અસર કરી શક્યું નથી. હવે આંદોલન પાર્ટ 2 કેટલું અસર કરે છે તે જોવાનું રહેશે. જો રૂપાલા ઉમેદવારી પરત નથી જ ખેંચતા તો પછી પરિણામ ક્ષત્રિયો કેટલું બદલી શકે છે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.